चैनल को सब्सक्राइब करो पहले। हाँ जल्दी करो, मुझे पता है कि आप लोग नहीं करते हो, वीडियो देखते हो लेकिन सब्सक्राइब नहीं करते। ये लाल कलर का बटन नहीं, इसे दबाओ, जल्दी दबाओ, जल्दी दबाओ, फिर मैं शुरू करूँ। दबा दो जल्दी, दबा दिया, घंटी भी दबा देना, ठीक जय माताजी दोस्तों, स्वागत है आज एक नवा वीडियोની અંદર। दोस्तों हालમાં તમે મોબાઈલની સ્ક્રીન પર સ્ટેટસ જોઈએ એવું સ્ટેટસ વિડીયો બનાવવા માંગતા હોય તો અલાઇટ મોશનની જરૂર પડશે। અલાઇટ મોશન તમારા ફોનમાં ડાઉનલોડ કરેલ ન હોય તો વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, તેથી ડાઉનલોડ કરી લેજો અથવા પ્લે સ્ટોરથી ડાઉનલોડ કરી લેજો। સ્ટેટસ બનાવવા માટે ફૂલ પ્રોજેક્ટની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તેથી તમારે અલાઇટ મોશનમાં ઇનપુટ કરવાની રહેશે। दोस्तों તમે નવા હોય ચેનલને પહેલી વાર જોઈ રહ્યા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરજો, તમારા દોસ્તો સુધી શેર કરજો। વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર બતાવજો। दोस्तों તમે મારી સેકન્ડ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો સેકન્ડ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો, એના પર પણ ડેલી વિડીયો અપલોડ થાય છે। વધારે ટાઈમ વેસ્ટ નથી કરતા, અલાઇટ મોશન ઓપન કરીને એડિટિંગ શરૂ કરીશું। અલાઇટ મોશન ઓપન કરશો તમને આ રીતે કંઈક ઇન્ટરફેસ જોવા મળશે। અહીંયા બાજુમાં પ્રોજેક્ટનો ઓપ્શન છે, એના પર ક્લિક કરવાનું। પછી અહીંયા તમે મારો પ્રોજેક્ટ ઇનપુટ કર્યો હશે એ તમને જોવા મળશે, એના પ્રોજેક્ટ ઉપર ક્લિક કરવાનું। પછી અહીંયા મિસિંગ ફોન્ટ લખેલો હશે તો અહીંયા ઓકેનો પ્રોસેસ બટન છે, એના પર ઓકે કરી દેવાનું આપણે। અને હવે તમારે ફોટો એડ કરવાનો છે દોસ્તો। તો ફોટો એડ કરવા માટે તમારે છે ને તમારે 12.9 આવી જવાનું, 12.9 સેકન્ડ। પછી અહીંયા પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયા પર ક્લિક કરીને ઓલ સિલેક્ટ કરી દેવાનું। અહીં તમારા ફોલ્ડરમાં જેટલા પણ ફોટા છે ને એ બધા ખુલીને આવી જશે। કોઈ પણ તમારે એક ફોટો સિલેક્ટ કરવાનો રહેશે, તમે અથવા કોઈ હિરોઈન। તમારા આ રીતે ફોટો પર ક્લિક કરીને અહીંયા પ્લસનો આઇકન દેખાય છે એના પર ક્લિક કરી દેવાનું રહેશે। પછી તમને ડિલીટની બાજુમાં જે 3 ડોટ બિંદુ દેખાય છે એના પર ક્લિક કરીશું। પછી અહીંયા તમને 5મા નંબર પર ફિલ કોન્ફર્મેશન લખેલું છે એના પર ક્લિક કરી દેવાનું। આ રીતે તમારો ફોટો કંઈક ફૂલ સ્ક્રીન થઈ જશે। પછી તમારા ફોટોને સેન્ટરમાં લેવા માટે અહીંયા મૂવ ઓન ટ્રાન્સફરનો ઓપ્શન છે, એના પર ક્લિક કરીશું। આ રીતે તમારે ખસેડી લેવાનું સેન્ટરમાં। તમારે ખાલી જગ્યામાં ક્લિક કરવાનું રહેશે। હવે દોસ્તો લાસ્ટમાં જવાનું રહેશે, તમારા ફોટો પર ક્લિક કરીને અહીંયા તીરવાળો ઓપ્શન છે ને એના પર ક્લિક કરી દેવાનું। પછી તમારે ખાલી જગ્યા પર ક્લિક કરી દેવાનું। પાછું તમારે પાછું પડી જવાનું અને ફોટો પર આંગળી દબાવીને છેક નીચે લઈ લેવાનો ફોટો તમારે આ રીતે કરી દેવાનો। હવે તમારો વિડીયો સ્ટેટસ છે ને દોસ્તો બનીને રેડી થઈ જશે। કાफ़ी अच्छा જોરદાર તમને વિડીયો બની જશે। આ રીતે તમારો વિડીયો સ્ટેટસ બનીને રેડી થઈ જશે। હવે તમારે ડાઉનલોડ કરવા માટે ઉપર જે સેટિંગની બાજુમાં જે બોક્સ દેખાશે એના પર ક્લિક કરીશું। અહીંયા પહેલા નંબર પર તમને વિડીયો લખેલો છે એની બાજુમાં તીરવાળો ઓપ્શન છે એના પર ક્લિક કરવાનું। અહીંયા 1080 પર ક્લિક કરી અને તમારા ફોનમાં જેટલું HD સપોર્ટ કરતું હોય એટલું તમે રાખી શકો। દોસ્તો મારા ફોનમાં 720p HD સપોર્ટ કરે છે તો હું એટલું રાખી અને અહીંયા એક્સપોર્ટના ઓપ્શનથી હું વિડીયો સેવ કરી લઈશ। આ રીતે તમારો વિડીયો કંઈક સેવ થઈને ગેલેરીમાં જતો રહેશે। નેક્સ્ટ મળીશું, તે સુધી જય માતાજી, રામ રામ।